નેત્રી જો જીષ્ણુભાઈ કેટલું રખડી આવ્યો અત્યારમાં એ નેત્રી જઈતી પક્ષીઓ કેવો કલરવ જઈતી જઈતી ઊભી થતો જો વાડીમાં કોઈ અવાજ આવે છે કોઈ વાહનના અવાજ નહીં કોઈ હાવ શાંતિ છે પક્ષીઓના અવાજ છે કલરવ છે જો આ આંબો ઉગી ગયો નવા વર્ષનો પહેલો આંબો બનાવી નાખવાનો આને નીચે જો આ પેટ બરાબર આની ઉપર તમારે ધૂળ નાખી નાખીને આનો કરવાનો ઢોરો આટલો સમજાણું ખાલી બેઠું હોય એવી રીતનું કરવાનું ઊભું હોય એવી રીતનું ને તો પગે મૂકવા પડે આ બેઠું હોય ને એવી રીતનું ગારો નાખી નાખીને બધેથી આ નાખવો પછી એને લીપવીને અસલ એનું પેટ બનાવો સમજાણું પછી વાહે એનું પૂંછડું બનાવો અને આગળ છે ને અહીંયા જો આવી રીતનું ભર્યું આપણી પાસે બધી વસ્તુ હોય આપણી પાસે મોટા પાણા કેવડો મોટો લીધો તમે પાણી આ થઈ ગયું ને હવે જીસનું બોકની હેઠળ થાય અહીં તમારા ગારો લીપી દેવાનો રેડી આ હે ને શું કરો શું ઓહો હો આ શું બનાવ્યું બેટા ઘર ઘર હવે આમાં બરાબર બરાબર હવે બેટા ગરમી અને આ મારું કોટન શું છે હા આ મારું દોયરો મે તમે દોર્યું હા પેન્ટ અને જવા બારી અરે બારી ને અને આ જોવા હાટું ઓલું ત્યાંથી જોવાનું એમ ને અંદર બંધ કરી સરસ બારથી આમ ખોલવાનું અને જોઈને અને આ ચાડીઓ બનાવ્યો ચાડીઓ બનાવ્યો વાહ ભાઈ વાહ તમારું રક્ષણ તમારો સીસીટીવી કેમેરા આવો છે પણ અમારી પાસે ક્યાં હે સીસીટીવી હા તો આપણે માની લેવાનું એવું છે એમ માની લેવાનું સમજાઈ ગયું અહીંયાથી જોઈ લેવાનું બસ 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 આ સીસીટીવી કેમેરો હવે બેટા તડકો લાગે ને તો હવે પછી ઠંડા પડે પછી રમજો અત્યારે બપોર વચ્ચેનો ટાઈમ થઈ ગયો આ લગાવ્યું પ્લાસ્ટિક કાંઈ નહીં સારું તે સ્કૂલમાં નામ બદલાયું ને સ્કૂલનું નામ નહીં તો સ્કૂલ બદલાયું આખી સ્કૂલ બદલાવી નાખી મજા આવશે ને તો હવે હા આ સ્કૂલમાં નહોતી મજા આવતી તમને પણ સીધું કુ વાળો કક્કો આવ્યો ને અને એક વાર જ એ કક્કો કરાવ્યો અને પછી સીધા શબ્દ આવી ગયા એવું કોઈ દીવાન એવું ન હોય ચંદનિયા છુક જાના રે चंदन को लग जाना रे नीनी आँखों में आई बिटिया मेरी सो जाए लके गोद में सुलाऊं कहूँ ना
હાચો માયા કેરી ચાદર ઓઢી અમે ના કશું હોય જીવતું જો આ નિંદાઈ ગયું શાકભાજી વાહ મહેમૂદાબેન નિંદાઈ ગયું ઓલી બાજુનું છે એમ ને મહેમૂદાબેન શાકભાજી વાવવું છે આમાં વાવી દીધું શાકભાજીના બિયા મળ્યા તમને એમ નહીં અંદર હતા આવો ઘણાય ફ્રીજ ખોલ્યું તમે ફ્રીજ ની અંદર ઘણાય છે ઉભા રહેજો હું લઈ આવું જો આ બધું છે કેટલું શાકભાજીના બિયા છે ખબર તમને મહેમૂદાબેન તમે શું વાવ્યું જો આ છે ને દૂધી છે આ દૂધી છે આ શું છે બે બિયા છે એ કોઠી પાસે પછી છે ને બધા પ્રકારનું બિયારણ જો આ છે જો આ કોનું છે આ સૃષ્ટિ સેવા કેન્દ્ર સૃષ્ટિ સેવા કેન્દ્ર આ છે ને વગર દવા એ થાય ને એવું બિયારણ છે આ જુઓ તમે વિશ્વામ જો આ બધા આ ઓલા ભાઈ ભરતભાઈ ટીટોડીના છે ને ભરતભાઈ નસીદ એનું પછી આ બધી દુકાનનું લીધેલું છે ટોટલી બિયારણ તમારે કાંઈ ઘટે જ નહીં હજી કાંઈ ઘટતું હોય તો મને કહેજો બધું છે હજી છે અહીંયા હોતે ડબલા ભેરા છે તમારે પૂછાય ને મને ઈ દૂધી છે જબલા અહીંયા હતા ને એટલું જ હવે કાંઈ નહીં હવે આ તમે છે ને આવી દૂધીઓ હજી પડી હો તમે ન્યાય લઈ જાજો તમારે થાય ખેતરમાં બહુ ટોપ આવશે આ બી ક્યુ છે તુંબડી આ છે ને દૂધીનું બી છે લાંબી દૂધીનું આ ગોળ દૂધીનું છે પછી ખબર નહીં આનું હોય છે પછી વાલોડનું છે પછી આમાં બધાયમાં ઉપર લખ્યું છે મસાલો કાઢ્યો છે મને કીધું હતું તો હું ક્યાં આમાં બી સારું છે હા સારું જ છે જો ટનાટન છે ને મસ્તીનું યા ઓલું ન આ ઓલી બીજી વાવ જો કારેલીનું બી જોતું હોય તો નહીં વાવ્યા છે તો રોપ કરી લેખે છે કલમે રાખી સારું છે વિશ્વાસ શેરડી ખાઈ જાવ હવે નવી વવાઈ ગઈ આમાંથી ત્યાં નો ખાવી હોય તો આના કટકા કરીને વાવી દઈએ ના ખવાય ભાઈ નો ખવાય હવે શરદી થઈ જાય કાશી હોય સાચી નહીં આ તો થોડું કે શું ના ખવાય તો વાવી દેવાય ને આને આઈને નાખી આમ સાફ કરીને એક દી વાવી દઈ એક દી બધા કોઠિંબા હતા બેન અહીંયા ઘણા બધા કોઠિંબાઈ વાવવા છે લાવો તો બેન શું છે ઈ કીક છે કારણ મને ગલકા લાગે ગલકાનું છે આ ગલકા છે કે તરબૂચ હશે ગલકા જ છે સૂર્ય ફેર પડતે જ રાખાય ને તો લેજો બોલી યાન યાન લાગ દો અને હજી વિશ્વા લીંબુ લઈ આવ્યા મસ્ત હાખો ગોતી એવું ખાવી તો વિશ્વા કેવી મસ્ત હાખો મધ્યવાળી છે પણ આમ દાણો જો આમાં આમાં જો દાણો કેવો છે જાય તગારામાં નાખી હોય એ ભગવાન એ જીષ્ણુ વિશ્વા દાણો તો જો માથે ભભૂતી વાળી છે બધી પાણીમાં નાખીને ભભૂતી પછી જો આ મધ્યાનો ડાઘ હોય એ વહી જાય આમ કાઢીએ ને એટલે જો આમ વહી જાય ઉપર ડાઘ હોય પણ વહી જાય જો આ મધ્યાનો ડાઘ એટલે પાંદડા ઉપર ઝાકળ પડ્યું હોય ને ઝાકળ પાંદડાનો ઝાકળ જે આની ઉપર પડે ને એના કારણે ડાઘા થઈ જાય જો આ પણ જો આવા દાણા હોવા જોઈએ શાંખમાં આવા દાણા હોય આંખમાં જોવું પડે ક્યાંક ઈયળ નથી ને જોવું પડે આ ઉપરથી પડે એટલે ફાટે હાથ કેવી ફાટી એવો દાણો છે જો આ મધ્ય બતાવું તો પેલા આ મધ્ય જો આ ધોઈ નાખો ને એટલે વહી જાય અંદર કાંઈ ન હોય આ મધ્ય હોય ને એ તો માથે જ હોય
હાલ આવી જાય ખાલી ડાગો હોય ને ડાગો ત્યાંથી આમ જોવાનું એનો કલર જો આનો સ્વાદ અનેરો હોય લઈ લે જીસનું ખાવાનું જો છે ગોળ શાક ખાધા પછી છે ને ઊંઘ બહુ આવે ચુસ્તી બહુ રહે આમાં જ્ઞાન બહુ હોય કેરી આંબામાં બહુ હોય તમે કીધું તો ને ઘેનિયો આંબો અટાણે નથી નકર તું ઘેનિયો આંબો ખાઈ જા ને સૂતો જ રે આખો દિવસ કેરી ખાવી તો હાલો પેલા લૂમ નોટી પડી ગઈ બે લૂમ છે મહેમૂદા બેન તો બે બીજી લૂમ છે આખી જોતી લઈ જજો કોઈ ખાહે નહીં ત્યાં કોકને દઈ દો તો ખાઈ જાય છોકરા હોય ને ઓહો બહુ જ તીખા હતા